વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 5.1 દાખલા નંબર 4. આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે, એટલે તમને શ્રેણી જે આપેલી છે સમાંતર છે કે નહીં તે ચકાસવાનું છે. અને જો હોય, આપેલી શ્રેણી જો સમાંતર શ્રેણી હોય તો એનો સામાન્ય તફાવત d અને ત્યાર પછીના 3 પદો શોધવાના છે. એટલે આપણને આ શ્રેણીમાં 4 પદો આપ્યા છે, તો પછીના 3 પદો એટલે 5મું, 6થું અને 7મું આપણે પદો શોધવાનું છે. તો આપણે જોઈએ આ સમાંતર શ્રેણી છે કે નહીં. તો આપણે આગળ વાત કરી ગયા તેમ કે આપેલી શ્રેણી જો સમાંતર શ્રેણી હોય તો તેના બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સામાન્ય આવવો જોઈએ, બરાબર, સામાન્ય અચળ સંખ્યા આવવી જોઈએ. તો આપણે અહીંયા શોધીએ કે d બરાબર a2 માઇનસ a1 એટલે કે 4 ઓછા 2 બરાબર 2. d બરાબર a3 માઇનસ a2 ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો, 8 ઓછા 4 એટલે આપણને મળે 4. તો અહીંયા બે પદોમાં આપણે જોઈ લીધું કે સામાન્ય આ તફાવત જે છે એ તફાવત સરખો આવતો નથી. એટલે અહીં a2 માઇનસ a1 નોટ ઇક્વલ ટુ a3 માઇનસ a2. એટલે અહીંયા તફાવત જે છે એ સામાન્ય નથી. માટે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. તો આ સમાંતર શ્રેણી નથી. આને આપણે ચેક કરીએ. તો આનો સામાન્ય તફાવત d ની જો વાત કરીએ, આપણે d શોધીએ તો d બરાબર a2 માઇનસ a1 એટલે કે 5/2 માઇનસ 2. 5/2 એટલે આપણે 2.5 કહીએ. 2 અથવા તો લસા લઈ લેવાનો, 2 2 4 એટલે 5 ઓછા 4 1 1/2 એટલે 0.5 અથવા તો 5 તૃતીયાંશ એટલે અડી 2.5 માંથી 2 જાય એટલે 0.5. એ જ રીતના બીજો શોધીએ આપણે કે a3 માઇનસ a1 એટલે કે 3 ઓછા 5/2 એટલે 5/2 એટલે અડી 2.5 એટલે 3 માંથી 2.5 જાય એટલે 0.5. ત્રીજો શોધીએ આગળ a4 માઇનસ a3. a4 એટલે 7/2 માઇનસ 3. 7/2 એટલે 3.5, 3.5 એમાંથી 3 જાય એટલે આપણને મળે 0.5. તો આની અંદર આપણે જોઈએ છે કે આ જે 4 પદો આવ્યા છે, 4 પદોનો જે તફાવત છે એ સામાન્ય અને અચળ છે. માટે અહીં k+1 બરાબર માઇનસ ak સમાન છે. એટલે અહીંયા આપણને જે તફાવત જે છે એ k+1 માઇનસ ak સમાન મળે છે. માટે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે સમાંતર શ્રેણી છે, તફાવત d આપણને ખબર છે 0.5. તો પછીના 3 પદો લખો. તો પછીના 3 પદ એટલે 4 પદ આપેલા છે, તો પાંચમું પદ a5 વડે દર્શાવીએ તો પાંચમું પદ a4 + d. ચોથા પદમાં સામાન્ય તફાવત d ઉમેરી દો એટલે તમને પાંચમું પદ મળે. તો આપણું ચોથું પદ છે 7/2 વત્તા એમાં સામાન્ય તફાવત d ઉમેરીએ 0.5 એટલે આપણને મળે 7/2 એટલે 3.5 અને 3.5 વત્તા 5 એટલે કેટલા 4 મળે છે. a6 એટલે a5 + d. a5 એટલે આપણું પાંચમું પદ આવ્યું 4 અને 4 ની અંદર 0.5 આપણે ઉમેરતા આપણને મળે 4.5 અને 4.5 ને આમ પણ લખાય અથવા તો 9/2 કરીને લખવું હોય તો પણ લખી શકાય. a7 બરાબર a6 + d. a6 છે આપણો 4.5 અને એની અંદર 0.5 ઉમેરતા આપણને મળે 5. તો આ સમાંતર શ્રેણીનું, બરાબર, પાંચમું પદ 4, છઠ્ઠું પદ 9/2 અને સાતમું પદ 5. આ રીતે આપણે
સમાંતર શ્રેણીના બાકીના પદો પણ આપણે મેળવી શકીએ. પાંચમો દાખલો છે આ સ્વાધ્યાયનો 3 + √2 3 + 2 √2 3 + 3 √2. તો આ સમાંતર શ્રેણી છે કે નહીં, તો આપણે એના માટે પણ પ્રથમ b શોધીએ કે a2 - a1 એટલે કે 3 + √2 બીજું પદમાંથી પહેલું પદ બાદ કરીએ એટલે આપણને +3 - 3 ઉડી જાય એટલે આપણને મળશે √2. d બરાબર a3 - a2 એટલે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો 3 + 2 √2 - 3 + √2 એટલે બહાર માઇનસ એટલે અંદર ચિહ્ન બદલાશે એટલે આપણને 3 - √2 3 + √2 એટલે 3 - √2 પ્લસ √3 - √3 ઉડી જાય 2 √2 માંથી √2 જાય એટલે આપણને મળશે √2. d બરાબર a4 - a3 ચોથું પદ છે 3 + 3 √2 માઇનસ ત્રીજું પદ, તો ત્રીજું પદ છે બાર માઇનસ છે એટલે અહીંયા ચિહ્ન બદલાશે 3 - 2 √2 પ્લસ √3 - √3 ઉડી જાય એટલે 3 √2 માંથી 2 √2 જાય એટલે એક વાર રહી જાય 2 √2. તો અહીંયા પણ આપ જુઓ છો કે અહીંયા જે તફાવત જે છે એ સામાન્ય આવે છે, અચર આવે છે. તો સામાન્ય શૂન્યેતર અચર સંખ્યા મળે છે, બરાબર. એટલે અહીં ak - 1 માઇનસ ak + 1 માઇનસ ak સમાન છે, બરાબર. એટલે કે આ d નું મૂલ્ય છે કે અહીં d સમાન છે માટે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે એના આપણે આગળના 3 પદો શોધીએ. તો 4 પદ છે તો આપણે પાંચમું પદ e5 બરાબર e4 + d. હવે ચોથું પદ છે 3 + 3 √2 અને એમાં d ઉમેરીએ તો d આપણે કેટલા આવે છે √2. આનો જવાબ મળશે 3 પ્લસ આ સજાતીય પદો છે એટલે 3 √2 + √2 એટલે 3 ને 4 એટલે 4 √2. આ તમારું શ્રેણીનું પાંચમું પદ. a6 બરાબર a5 + d. તો પાંચમું પદ આવ્યું આપણું 3 + 4 √2 એમાં આપણે √2 ઉમેરીએ, બરાબર. તો 3 + 4 √2 + √2 એટલે 4 ને 5 √2. અને a7 બરાબર a6 + d બરાબર. તો આપણું છઠ્ઠું પદ આવ્યું 3 + 5 √2 એમાં d નું મૂલ્ય √2 ઉમેરીએ તો આપણને મળે છે 3 + 5 √2 + √2 એટલે 5 ને 6 √2. તો આ રીતના આપણે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે તો એના આ રીતના 5, 6 અને 7 પદ આપણે શોધી શકીએ. દસમો દાખલો a 2a 3a 4a .. તો આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં, તો d બરાબર a2 - a1 બરાબર 2a - a બરાબર આપણને મળે છે a. d બરાબર a3 - a2 તો ત્રીજા પદમાંથી આપણે બીજું પદ બાદ કરતા 3a માંથી 2a જાય તો આપણને મળે a. d બરાબર a4 - a3 ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરો 4a - 3a એમાં પણ આપણને a. તો આ રીતના આપણે જોઈએ કે અહીંયા સામાન્ય તફાવત અહીં ak + 1 - ak કેવા છે સમાન મળે છે, એટલે કે d સમાન મળે છે. તેથી આ શ્રેણી સમાંતર શ્રેણી છે. આ શ્રેણી સમાંતર શ્રેણી છે અને એના પછીના 3 પદો એટલે e5 બરાબર એટલે e4 + d એટલે ચોથા પદમાં d એટલે a ઉમેરો એટલે ચોથું પદ છે 4a અને એમાં d ઉમેરીએ એટલે કે a ઉમેરીએ તો 4a + a એટલે આપણને મળશે 5a.
a6 બરાબર a5 પ્લસ d એટલે પાંચમું પદ આપણું આવ્યું 5a તો 5a માં d ઉમેરીએ d નું મૂલ્ય છે a તો 5a પ્લસ a એટલે આપણને મળશે 6a ત્યારબાદ a7 એટલે a6 પ્લસ d તો a6 આવ્યું આપણું 6a અને એમાં d નું મૂલ્ય ઉમેરીએ એટલે આપણને મળશે 7a દેખીતી રીતના જ આપણને અહીંયા ખબર પડે છે કે a 2a 3a 4a પછી આવશે 5a 6a 7a આ રીતના આપણે શ્રેણીના આગળના પદો શોધી શકીએ આ શ્રેણી √3 √6 √9 √12 તો આ શ્રેણીની જો આપણે હજુ સામાન્ય શ્રેણી સ્વરૂપે જો હજુ લખવું હોય તો આપણે લખી શકીએ √3 6 એટલે એને આપણે કન્વર્ટ કરી શકીએ 3 × 2 આને આપણે લખવું હોય તો લખી શકીએ √3 × √3 બરાબર આનું વર્ગમૂળ 3 નીકળી જાય છે પણ આપણે આ રીતના લખીએ આને લખવું હોય આપણે લખી શકીએ 3 × 4 આ રીતના આપણે લખી શકીએ હવે આનો આપણે સામાન્ય તફાવત લેવાનો પ્રયત્ન કરીએ કે d બરાબર a2 - a1 a2 છે √6 ઓછા √3 આમાં કંઈ સામાન્ય એવું નીકળતું નથી બંને અસમય સંખ્યા છે એટલે બાદબાકી પણ થઈ શકતી નહીં પણ √6 ને આપણે આ રીતના લખીએ બરાબર √3 × √2 આ રીતના લખો એટલે લખી શકાય ઓછા √3 તો અહીંયા જો આપણે જોઈએ તો √3 સામાન્ય કરીએ તો આપણને મળશે √2 - 1 d બરાબર a3 - a2 તો e3 પદ આપણું છે √9 માઈનસ √6 હવે √9 ને આપણે આ રીતના લખી શકીએ √3 × √3 માઈનસ 6 ને લખી શકીએ √3 × √2 કોણ રૂટ તો અહીંયા પણ √3 સામાન્ય નીકળે √3 સામાન્ય કરતા આપણને મળશે √3 - √2 અહીંયા તમે જુઓ છો કે d એ સમાન આવતો નથી એટલે અહીં a k + 1 નોટ ઇક્વલ ટુ ak માટે આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી તો આ રીતના આપણે સમાંતર શ્રેણીઓ જાણી શકીએ 12મો દાખલો √2 √8 √18 √32 એ સમાંતર શ્રેણી છે કે નહીં અને જો હોય તો આપણે એના પર પછીના 3 પદો જોઈએ તો સૌથી પહેલા આ જે શ્રેણી છે એ શ્રેણીને આપણે સામ્ય શ્રેણી એના અનુસંધાનમાં લખીએ √2 8 ને આપણે √8 તો √8 એટલે 4 × 2 4 નું નીકળે 2 અને 2 √2 અને આ રીતના લખી શકાય √18 એટલે 9 દુ 18 9 નું વર્ગમૂળ નીકળશે 3 એટલે 3 √2 32 એટલે 16 દુ 32 તો 16 નું વર્ગમૂળ નીકળશે 4 √2 તો આને આ રીતના પણ લખવું હોય તો આપણે લખી શકીએ તો આના માટે આપણે d જોઈએ a2 - a1 એટલે કે 2 √2 માઈનસ √2 એટલે 2 √2 એટલે કે 2x - x એટલે 2 √2 માંથી એક વખત √2 જાય એટલે એક વખત રહી જાય એટલે √2 d બરાબર a3 - a2 3 √2 માઈનસ 2 √2 3 √2 માંથી 2 √2 જાય એટલે એક વખત √2 એ જ રીતના d બરાબર a4 - a3 તો 4 √2 માઈનસ 3 √2 એટલે 4 √2 માંથી 3 √2 જાય એટલે એક વખત √2 રહે તો અહીં પણ તમે જુઓ કે આ જે પદો છે એનો સામાન્ય તફાવત d જે છે એ √2 અચર આવે છે એટલે અહીં ak + 1 માઈનસ ak સમાન છે તેથી આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે સમાંતર શ્રેણી છે હવે એના 4 પદો આપણે શોધીએ તો
પાંચમું પદ a5 બરાબર a4 પ્લસ d. તો a4 એટલે ચોથું પદ શું છે 4√2. 4√2 ની અંદર d √2 ઉમેરીએ આપણે, તો 4√2 વત્તા √2 કરીએ એટલે આપણને જવાબ મળશે 5√2. હવે આ રીતના આપણને જવાબ મળશે. a6 એટલે a5 પ્લસ d. પાંચમું પદ આવ્યું આપણું 5√2 અને એમાં સામાન્ય તફાવત d ઉમેરીએ √2 એટલે 5√2 વત્તા √2 એટલે 5 વખત અને 1 વખત એટલે ટોટલ થઈ જાય 6√2. એ જ રીતના સાતમું પદ a7 તો a6 પ્લસ d અને છઠ્ઠું પદ આવ્યું આપણું 6√2 એમાં d √2 ઉમેરીએ એટલે 6√2 વત્તા √2 એટલે 7√2. તો આ રીતના આપણને સમાંતર શ્રેણીનો પાંચમું, છઠ્ઠું અને સાતમું પદ 5√2, 6√2 અને 7√2 મળે છે. પણ એને જો આપણે આવી રીતના આ શ્રેણીનું જે મૂળ સ્વરૂપ છે એ રીતના જો લખવું હોય તો આ 5ને આપણે વર્ગમૂળની અંદર લઈ જઈએ તો 5નો વર્ગ જાય અને 5નો વર્ગ 25 જાય. બરાબર, એટલે અંદર થશે 25 × 2 એટલે આપણને મળશે 50. 6√2 એટલે 6નો વર્ગ જાય 36 × 2 બરાબર 72 અને 7 છે તો 7નો વર્ગ 49 અંદર જાય × 2 એટલે 98. એટલે આ રીતના આપેલી શ્રેણીના પછીના ત્રણ પદો √50, √72 અને √98 મળે છે.